એક ગામમાં એક ગધેડો રહેતો હતો. ધોબી પાસે એક ગધેડો હતો જેના ઉપર તે કપડાના ઢગલા મૂકતો હતો. કોઈ વાર તે ગધેડા પર એટલું બધું વજન મૂકતો કે ગધેડાથી ચલાતું પણ નહીં હતું. ધોબી પોતાના ગધેડાને ખૂબ જ નિર્દયતાથી રાખતો હતો. એને પેટ ભરીને ખાવાનું પણ નહીં આપતો હતો. ઓછી ખોરાકને કારણે ગધેડો કમજોર થઈ ગયો હતો. એક દિવસ ગધેડાને લઈને ધોબી નદી કિનારે ગયો. કપડોના ઢગલા ઉતારીને ધોબીએ ગધેડાને એક ઝાડ સાથે બાંધી દીધો અને પોતે કપડાં ધોવા લાગ્યો. એ જ વખતે ત્યાં એક શિયાળ આવ્યું. અરે ગધેડા ભાઈ, તમે તો એકદમ દુખી અને કમજોર દેખાવ છો ને. શું તમારો માલિક તમને ખોરાક નથી આપતો? ગધેડાએ શિયાળ તરફ જોઈને કહ્યું, મારો માલિક ખૂબ જ ક્રૂર અને નિર્દય છે. મને બહુ જ મારે છે અને ખાવાનું પણ અડધો પેટ આપે છે. આ કહીને ગધેડો રડવા લાગ્યો. શિયાળને તેના પર દયા આવી ગઈ. એણે કહ્યું, અરે ગધેડા ભાઈ, તમે રડો નહીં. મારાથી તમારું દુઃખ નથી જોવાતું. હું તો મારા માલિકથી કંટાળી ગયો છું. તમે તો ગુલામ છો. જ્યાં તમારો માલિક લઈ જાય તમે ત્યાં જતા રહો છો. મને જુઓ, હું કેટલો ખુશ રહું છું. આઝાદીથી ફરું છું. જ્યાં જવાનું મન કરે ત્યાં જતો રહું છું. હા શિયાળ, તું સાચું કહી રહ્યો છે. તમે મારી વાત માનો. પોતાના માલિકને છોડીને મારી સાથે ચાલો. લીલા લીલા શાકભાજી અને ગાજર ખાવા મળશે. લીલા શાકભાજી અને ગાજરની વાત સાંભળીને ગધેડાના મોઢામાં પાણી આવી ગયું. પણ એ પાછો ઉદાસ થઈ ગયો અને કહ્યું, શિયાળ, મારા માલિકે ગળામાં દોરડું મૂકી દીધો છે. હું તારી સાથે કેવી રીતે આવી શકું છું? ગધેડાની વાત સાંભળીને શિયાળે કહ્યું, અરે ઉદાસ કેમ થાવ છો? તમારા માલિકનું ધ્યાન તો કપડાં ધોવામાં છે. હું ધીરેથી તમારું દોરડું ખોલી દઉં છું. તમે મારી સાથે ભાગી આવો. આ સાંભળીને શિયાળે ગધેડાનું દોરડું ખોલી નાખ્યું. બંને ત્યાંથી ભાગી ગયા. શિયાળ ગધેડાને લઈને એક ખેડૂતના ખેતરમાં પહોંચ્યું. જુઓ ગધેડા ભાઈ, આ ખેતરમાં લીલા લીલા શાકભાજી છે. અરે ગાજર પણ છે. ગાજર તો મને બહુ ભાવે. ચાલો, ખેતરના માલિકને આવા કરતા પહેલા આપણે બંને પેટ ભરીને ખાઈ લઈએ. હા હા, મને પણ ખૂબ જોરની ભૂખ લાગી છે. બંને ખેતરમાં ઘૂસી ગયા અને ખાવા લાગ્યા. ગધેડો ઘણા દિવસથી ભરપેટ જમ્યો નહોતો એટલે જલ્દી ખાવા લાગ્યો. જ્યારે એનું પેટ ભરાઈ ગયું ત્યારે એણે શિયાળને કહ્યું, શિયાળ, હવે મારું ગીત ગાવાનું મન થઈ રહ્યું છે. ગધેડા ભાઈ, આપણે જો અવાજ કરશું તો ખેતરનો માલિક આપણે લાકડી દંડાથી બહુ મારશે. અહીંયાથી દૂર ભાગી જઈએ. ગામની બહાર જઈને ગીત ગાઈ લેજો. મારાથી હવે રહેવાતું નથી. મારી તો આદત છે. પેટ ભર્યા પછી હું મારી સુરીલી અવાજમાં ગીત ગાઉં છું. જ્યાં સુધી હું ગીત ન ગાઈ લઉં ત્યાં સુધી મને શાંતિ નથી લાગતી. ગધેડા ભાઈ, મારી વાત સાંભળો. અત્યારે જો આપણે ગીત ગાશું તો બંને જણા પકડાઈ જશું. પણ ગધેડો તેની આદતથી મજબૂર હતો. એણે શિયાળની વાત ન માની અને કહ્યું, હું તો ગીત જરૂર ગાઈશ. જે હું ગીત ના ગાઈશ તો મારો ખોરાક પચાવી પાડશે નહીં. ભાઈ, ગીત ગાવું હોય તો ગાઓ, પણ થોડીક વાર માટે અટકી જાઓ. ના, હવે હું નથી થોભવાનો. ગધેડો જોર જોરથી ઢેંચું કરવા લાગ્યો. ગધેડાની અવાજ સાંભળીને શિયાળ ત્યાંથી ભાગીને ઝાડીઓ પાછળ છુપાઈ ગયું. ગધેડાનો અવાજ ખેતરના માલિકે સાંભળી લીધો. તે હાથમાં લાકડી લઈને ખેતર તરફ દોડતો આવ્યો અને ગધેડાને જોઈને બોલ્યો, અરે ગધેડા,
તું દરરોજ આવીને મારી શાકભાજી ખાઈ જાય છે. આજે તને તારા કરીનો મજો ચખાવીશ. આ કહીને તે ગધેડાને લાકડીથી પીટવા લાગ્યો. ગધેડો જોર જોરથી ચીસો પાડવા લાગ્યો. ખેતરના માલિકે મારી મારીને ગધેડાની હાલત ખરાબ કરી નાખી અને ગળામાં દોરડું બાંધીને ઘસડીને પોતાના ઘરે લઈ જઈને ખેટીથી બાંધી દીધો. આવી રીતના ગધેડો પાછો ગુલામ થઈ ગયો. શિક્ષા: ખરાબ આદતોથી હંમેશા બચવું જોઈએ. અમારા યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન જરૂર દબાવો. તમે અમારા વિડીયોઝ પર પોતાના કમેન્ટ જરૂર આપો. વિડીયોઝને લાઈક કરીને તમારા મિત્રોને શેર જરૂર કરો.